કાંઈ ઘટે આમાં શું ઘટે? ઓગળે નહીં. જો પહાડો દેખાય ને ઊંચો ચડતો જાઉં છું. તો તમે જોવો એટલું બધું ડેન્જર છે, તેમ છતાંય પણ કાંઈ ચાળા કરવા નથી આપણે. ઉપર તો બહુ વધારે દેખાય જો ગ્લેશિયર. હા હા. હવે આ લગભગ રાજધાન પાસ લાગે છે. કેટલું મસ્ત લાગે છે સૂર્યની કિરણોથી. સેલ્યુટ સર. પડીએ તો આ બાજુ પડી એટલામાં પડી. હવે મિત્રો મારા સિવાય કોઈ દેખાતું નથી. ઈ એક ભિખારી રહી આમાં. ડેન્જરસ રૂટ ભલે ને ગમે એવા હોય. સ્નો લેપર્ડ ખાસ જગ્યા છે ગુરેજ વેલીની, જોઈ લ્યો. રાજધાન પાસ 4, દાવર 44, બાકી આ બધા ગામ છે જો. ગુરેજ વેલી રાજધાન પાસ પછી આવશે. ચાલો મિત્રો તો આગળ વધીએ રસ્તા તરફ. એ ઘણા કિલોમીટર કાપવાના છે. ઓ કાંઈ ઘટે આમાં શું ઘટે? શું ઘટે? શું ઘટે? ગજબ 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 ગજબ. આ ગ્લેશિયર છે જૂનો. આ કોઈ દિવસ ઓગળે નહીં. જો મેલો ગ્લેશિયર બરફ વર્ષોથી પડ્યો હોય અને આ રોડ આ ટાઈપનો બનાવ્યો હોય, બરફ પડતો હોય તો બહુ સ્લીપ ન થાય. સુપર. મને તો આ પહાડો દેખાય ને આખા એ બહુ ગમી ગયા. આર્મી વાળા છે. સેલ્યુટ ભાઈ સેલ્યુટ. સંધ્યા ટાણું થતું હોય ને મિત્રો ત્યારે તો બહુ મસ્ત દ્રશ્ય બને. તો જોતા જ રહી. ઓહો હો 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 હો. પાછું દ્રશ્ય આવ્યું મિત્રો જો. હા 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 હા. પહાડો આપણે આમ નીચે જતા જાય છે ને હું આમ ઊંચો ચડતો જાઉં છું. બોલો આ દ્રશ્ય તો જો ભાઈ. હા હા હા. આદિ કૈલાસ યાદ આવી ગયું ભાઈ. આદિ કૈલાસમાં આવી ઊંચાઈ ચડ્યો તો હું. પણ હજી તો મિત્રો હજી તો આમાં ઘણું ઊંચાઈ ઉપર ચડવાનું છે. હજી આ પહાડ એમ મને લાગે આ નીચા થઈ જશે. શબ્દો નથી મિત્રો. માઇન્ડ બ્લોઈંગ, ઝકાસ, સુંદર, અતિ સુંદર. પછી શું શું શબ્દો છે કે બધા શબ્દો હું યુઝ કરી શકું મિત્રો. કોઈ બી શબ્દો આ એટમોસ્ફિયર, આ વાતાવરણ, આ લોકેશનને શૂટ થાય એમ છે. એટલું સરસ મજાનું દ્રશ્ય બન્યું છે મિત્રો. ઓહો. ઠંડી 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 એમ છે ભાઈ. વિચાર કરો આ 6ઠા મહિનામાં આટલી બધી ઠંડી છે અને આટલો બરફ. તો જો કે આ ગ્લેશિયર તો ઓગળતા ન હોય. હાથ અકડાવા માંડ્યા છે. ગ્લોવ્સ હવે આગળ જઈને પહેરવા પડશે. રાજધાન પાસ આવી જાય એટલે ગ્લોવ્સ પહેરી લઉં અને અંધારું થઈ જાય એટલે પછી કેમેરામાં કઈ કેપ્ચર નહીં કરી શકું. પણ અત્યારે આ જે દ્રશ્ય હું જોઉં છું મિત્રો, ભાઈ અતિ અકલ્પનીય દ્રશ્ય છે મિત્રો. આ જોઈ લ્યો તમે. હું પાછો આગળ જોતો જાઉં છું ને તમને દ્રશ્ય દેખાડતો જાઉં છું. રસ્તો તમે જોવો એટલો બધો ડેન્જર છે, તેમ છતાંય પણ મારા ભાઈ યુટ્યુબ ફેમિલીને હું દિલથી આવું સરસ હું જોઉં છું તો કેમ ન બતાવું મિત્રો. જોવો તમે ખાલી આ દ્રશ્યો જોવો. ભાઈ બાઇક બંધ કરીને બતાવી દઉં એકવાર. જોવો મિત્રો ફરી વાર હું ઝૂમ કરું છું. ભલે મારે મોડું થાય. ત્યારે ઓલરેડી મોડું થઈ ગયું છે. પણ આ દ્રશ્ય એક વખત જોઈ લ્યો મિત્રો. ખરેખર મજા આવી જાય એવું છે. ફરતે આમ જોવો તમે. મસ્ત પહાડ. ગ્લેશિયર 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 નું પાણી જો ઓગળે છે. ઠંડુ ઠંડુ. એમાં તો હાથ ન નાખીએ કે ભાઈ. એમને એમ ઠંડી લાગે. એ પાણીને જો ભૂલથી અડાઈ જાય તો શું થાય? કાંઈ ચાળા કરવા નથી આપણે. હાઈ ક્લાસ હોટલ જ્યાં મળે હાથ બાથ ધોશું. બાકી અત્યારે હાથે ધોવા જેવા નથી. પણ ભાઈ મજા જે આવે છે એ તો શબ્દોમાં હું વર્ણન કરું છું. જો તમે મજા પકડી પાડતા હોય તો પકડી લેજો મિત્રો. ખરેખર બહુ મજા આવે છે. દ્રશ્ય તમારી સામે છે. જો આ ગ્લેશિયર જ છે બધાય. ઉપર તો બહુ વધારે દેખાય જો ગ્લેશિયર. આટલો બરફ ઓગળ્યો છે. જો ભીનું ભીનું અહીંયા દેખાય ને અહીંયા ઓગળી ગયો બરફ ને. આ આટલી યારે અહીંયા નથી ઓગળ્યો હજી. ત્યાં બહુ તડકો નહીં આવતો હોય નકર ઈ પણ ઓગળી જાય. હવે છેલ્લા છેલ્લા દ્રશ્યો છે મિત્રો. ત્યાં રાજધાન પાસ તો હું પહોંચી જઈશ. આ દ્રશ્ય જો મિત્રો છે. ઝૂમ કરી લો. આ ઘોડો હજી વચમાં છે. એની ઝૂમ કરી લઈ ફૂલ. જો આવી ગયા. હવે આ લગભગ રાજધાન પાસ લાગે છે. પહોંચી ગયા આપણે અંજવાળામાં. આઈ લવ રાજધાન. બરોબર છે. રાજધાન પાસ આવી ગયો મિત્રો. જોઈ લ્યો. આ છે રાજધાન પાસ. આઈ લવ બીકોન. રાજધાન પાસ ફ્લેગ પોસ્ટ BSF ઇન્ડિયા ફર્સ્ટ ટાઈમ લાઈન. મિત્રો રાજધાન પાસ આવી ગયો અને આપણો જો ભારતનો ઝંડો પણ દેખાય છે. અને રાજધાન પાસ ફ્લેગ ચેક પોસ્ટ. આઈ લવ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનનું ઝૂમ કરીને બતાવું. જોઈ લ્યો મિત્રો.
હા, રાજધાન પાસ પહોંચી ગયો છું અત્યારે અને હવે જાઉં છું અહીંથી ગુરેઝ વેલી. જોઈ લ્યો મિત્રો, આવો કંઈક નજારો છે. પાછળ ગ્લેશિયર છે ને આપણી ઇન્ડિયન આર્મી પણ છે ને સરસ મજાનો આ 360 ડિગ્રી વ્યૂ કયો જબરજસ્ત નજારો. ઓલું વાદળું જોવો મિત્રો, ઝૂમ કરું. જો આ વાદળું, જો આ વાદળું કેટલું મસ્ત લાગે છે સૂર્યની કિરણોથી. આઈ લવ ગુરેઝ લેન્ડ ઓફ શિવાંશ. ચાલો મિત્રો, આ રાજધાન પાસ આપણે પહોંચી ગયા છીએ અને હવે ગુરેઝ વેલી બાજુ જાય છીએ. હા, છે રાજધાન પાસનો આ બાજુનો વ્યૂ. હાલો મિત્રો, હવે ગુરેઝ વેલી બાજુ જાય. હમણાં ટૂંક જ સમયમાં અંધારું થઈ જશે અને જો આ બરફનું ઓગળેલું પાણી છે. રસ્તામાં થોડા સ્લીપ પણ થાય, રસ્તા જોઈ શકો છો, પણ આપણે ધ્યાન રાખીને જાશું. સેલ્યુટ સર, જય હિન્દ. જય હિન્દ, જય હિન્દ. પાણી સારું હાલ્યું છે આ બાજુ હાલી, આ બાજુ ક્યાંક ખીણ મોડી ક્યાંક. હા હા હા, પાછળ તો જો વ્યૂ. પણ આ બાજુ હાલીએ, પડીએ તો આ બાજુ પડીએ એટલામાં પડી. આમાં તો ભાઈ કાંઈ નક્કી ન હોય, હમણાં અંધારું થઈ જાય એટલે અઘરામ અઘરું થવાનું છે હાલત. પણ આપણે અઘરું જ કરવા નીકળ્યા તો અઘરું ની તૈયારી રાખવી જ પડે. અંધારું થાય ને બધું થાય આમાં તો ભાઈ. કરવું જ જેને અઘરું હોય લડી જ લેવાનું હોય. જેટલું અઘરું થાય એટલું આપણે લડવું જ છે. હાલો, હેલ્મેટનો કાચ બંધ અને હવે જાય ધીરે ધીરે. પણ આ પથ્થર નાખ્યા છે ને ભાઈ, ખરેખર સારું કામ કર્યું. જો આ પથ્થર, સ્લીપ નથી થતી ગાડી. અને આ ગ્લેશિયર બધો જો. હાલો મિત્રો, થોડુંક ચલાવીએ. આ પથ્થર એટલામાં હશે કારણ કે ભયંકર આ ગ્લેશિયરનું પાણી નીકળતું હોય. જો અહીંયા પથ્થર ન હોય ને તો ખરેખર બાઇક સ્લીપ થાય અને બહુ અઘરું થઈ જાય. મિત્રો સહેજ આ બાજુ લઉં છું બીતા બીતા, નજારો દેખાડો તમને. જોઈ લ્યો. ઓહો હો હો, આ બાજુ બહુ હાલવા જેવું તો નથી પણ જો વ્યૂઝ જોઈ લ્યો. તમારા માટે એટલી રિસ્ક હજી લઈ લો મિત્રો. મારું યુટ્યુબ ફેમિલી ને આ બધું દેખાડવા માંગુ છું. ત્યારે આમ મજા આવી ગઈ મને. ઊભી રાખીને મિત્રો બતાવી દઉં. જોઈ લ્યો, પાછળથી આપણે આવ્યો રોડ અને વ્યૂ આખો જોવો, જોરદાર. ચાલો મિત્રો, હવે નીકળું ગુરેઝ વેલી તરફ. મજા આવી ગઈ આવું દ્રશ્ય જોઈને. હજી મિત્રો એકવાર જોઈ લ્યો આ બધું દ્રશ્ય. ઝૂમ કરવું એવું હોય તો જોઈ લ્યો. જો આ બાજુ નકરા ગ્લેશિયર, જંગલ, બરફનું જો ઓગળે છે ઝરણા જેવું લાગે આમ. ચાલો મિત્રો, મળવું હવે રસ્તામાં આગળ. પહાડના જો કલર જો મિત્રો, હવે હમણાં અંધારું થઈ જાય. કલર તો જો, બાપ રે, હું તો નરી આંખે જોઉં છું ભાઈ. હા હા હા, કલરફુલ દ્રશ્ય બન્યું છે. જાણે મેઘ ધનુષ્ય જેવા 2-3 કલર 4 કલર આવે છે જો સામે. ભાઈ 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 ભાઈ, મજા આવી ગયો. ગજબ ગજબ ગજબ, ઝકાસ, સુપર. એ સે ઢાળ આવ્યો. પણ દ્રશ્યો 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 મસ્ત 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 આવતા જ જાય છે મિત્રો. હવે મિત્રો મારા સિવાય કોઈ દેખાતું નથી. બાઇકમાં તો હું એક જ છું અત્યારે. ફોર વ્હીલમાં એક કોક કોક નીકળે તો નીકળે. એક આગળ ગાડી જાય છે. શું જાય છે? હા, સ્કોર્પિયો એક આગળ જાય છે. બાકી આવું છે દ્રશ્ય. હમણાં વધીને 5-15 મિનિટ અંધારું, પણ મજા આવી ગઈ. ફૂલ એન્જોય થઈ ગઈ, ફૂલ એન્જોય. રાજધાન પાસ તો ગજબ છે. આ રોડનો સૌથી ઊંચો પાસ રાજધાન પાસ. મીટર કાંઈ લખ્યું નહોતું કેટલી હાઈટ હતી, ક્યાંય એવું બોર્ડ માર્યું નહોતું કેટલા મીટર. નકર બધે માર્યું. ઓલું રોહતાંગ પાસ, મનાલી હિમાચલનો. આ કાશ્મીરનું રાજધાન પાસ. નામ સિમિલર છે. ઓહે, નીચે જવાનું છે. હા, સીધું નીચે, કઈ વાંધો નહીં. ઠંડી ને રસ્તા અઘરા ને અંધારું ને એ તો બધું સહન કરી લેશું. પણ ભાઈ બીજું કઈ જનાવર બનાવર ન હોય તો સારું. અહીંયા એ એક ભિખારી રહી આમાં. બાકી તો રસ્તા તો આપણે ગમે એમ ડેન્જરસ રૂટ ભલે ને ગમે એવા હોય. હવે જનાવરો અહીંયા શું હોય? અહીંયા તો પાછું સ્નો લેપર્ડ કદાચ હોય ભૂલથી તો પૂરું જ થઈ જાય આપણું. હારી હારી વાતું કરી અત્યારે. હવે નીચે નીચે રોડ ઉતરતો જાય છે. હમણાં ઠંડી થોડી ઓછી થઈ જાય ઘણી, કારણ કે રાજધાન પાસ ઊંચાઈ ઉપર હતો. ગુરેઝ વેલી થોડુંક
નીચું છે, ઠંડી તો અહીંયા છે પણ રાજસ્થાન પાસે એટલી નહીં. અહીંયા લીધો તો ઝકાસ જગ્યા છે ગુરેજ વેલીની. જોઈ લ્યો અત્યારે સવારમાં ઉઠ્યો છું, જોવા નજારો વ્યૂ એકદમ મસ્ત વ્યૂ છે. આમ જો વ્યૂ એકદમ ઝકાસ. આ વ્યૂ જોઈને સીધો રોકાઈ જ ગયો હું. રાત પડી હતી તો એ અંધારામાં આછું આછું દેખાઈ ગયું. જો આમ લોકેશન બધું આમ મજા જ આવ્યા કરે, એકદમ મસ્ત. પાછળ બરફના પહાડ છે, બહુ સરસ છે આખો વ્યૂ. મજા આવી ગઈ અહીં તો, બહુ મસ્ત જગ્યા છે આ તો. અહીંયા પાછું કેવું મસ્ત છે, જો બેસવાનું. રાત્રે લાઇટ બાઇટ ચાલુ હતી ને મોજ આવી ગઈ.